જો તમે તાજેતરમાં 18 વર્ષના થયા છો અને પ્રથમ વખત મતદાર બનવા માટે અરજી કરવા જઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે। ચૂંટણી પંચે નવા મતદારો માટે નિયમોમાં ફેરફાર કર્યો છે। હવે ફોર્મ 6 ભરતી વખતે અરજદારે પોતાના માતા-પિતાના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR સંબંધિત વિગતો આપવી ફરજિયાત રહેશે। આ નિયમ ઓનલાઈન અરજી કરતી વખતે પણ લાગુ પડશે। ચૂંટણી પંચનું કહેવું છે કે આથી મતદારોની સાચી ઓળખ કરવામાં, ડુપ્લિકેટ અને ખોટા નામ દૂર કરવામાં તેમજ મતદાર યાદીને વધુ ચોક્કસ બનાવવામાં મદદ મળશે। આવો આપને જણાવીએ કે નવા મતદારો માટે કેવા નિયમો લાગુ પડવાના છે। તો આ નવો નિયમ જે બની રહ્યો છે તે કોના માટે છે તેની સૌથી પહેલા વાત કરીશું। વોલ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ તો આ જે નવો નિયમ છે તે પ્રથમ વખત મતદાર બનવા અરજી કરનાર તમામ લોકો માટે લાગુ પડશે। પ્રથમ વખત આપને મતદાર બનવું છે તો આ તમામ નિયમો આપને ફોલો કરવા પડશે। હવે તમારે કયું ફોર્મ ભરવાનું છે તો તમે ઓનલાઈન મતદાર નોંધણી માટેનું ફોર્મ 6 જે છે તે ભરી શકો છો। તેમાં કેટલીક બાબતો ફરજિયાત છે। તે હવે નવો નિયમ છે જેમાં માતા-પિતાની SIR વિગતો પણ તમારે આપવી પડશે। હવે ઓનલાઈન ફોર્મ 6 ભરતી વખતે તેને લઈને તમારે ખાસ ધ્યાન રાખવાનું હશે કે માતા-પિતાનું SIR ડિક્લેરેશન જે છે તે ફરજિયાત કરાવવું પડશે। હવે શા માટે આ ફેરફાર કરવામાં આવે છે તેના વિશે વાત કરવામાં આવે તો મતદારોની સાચી ઓળખ અને મેપિંગ સરળ બનાવવા માટે આ ફેરફાર કરવામાં આવ્યા છે। તેનાથી કેટલાક ફાયદા પણ જે છે તે માનવામાં આવી રહ્યા છે, જેમાં ડુપ્લિકેટ, ખોટા અને અયોગ્ય નામ દૂર કરવામાં આ SIR પ્રક્રિયા જેમાં માતા-પિતાનું નામ પણ નાખવામાં આવશે તે ખૂબ જ મદદરૂપ બનશે। હવે ચૂંટણી પંચે દાવો કર્યો છે કે આનાથી મતદાર યાદીને વધુ સ્વચ્છ, પારદર્શક અને ચોક્કસ બનાવવાનો એક પ્રયાસ માત્ર છે। એટલે જો તમે નવા મતદાર તરીકે નોંધણી કરાવી રહ્યા છો તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું છે જે દેશ માટે પણ અત્યંત મહત્વના ડોક્યુમેન્ટ્સ ગણવામાં આવશે। તો આ સાથે જ ફિગર આપની અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો TV9।